Hello students and their parents, welcome to the GTU studies. ડિપ્લોમા એડમિશન માટે આજે ફર્સ્ટ રાઉન્ડનું જે 19 જુલાઈ રિઝલ્ટ આવવાનું હતું એ આપી દીધું છે એસીપીડીસીએ. તો તમે જે રીતે રેગ્યુલરલી એસીપીડીસીની વેબસાઇટમાં લોગિન કરો છો એ પ્રમાણે લોગિન કરશો એટલે આ રીતે તમારું જે હોમ પેજ છે એ ખુલશે. એમાં હવે તમે ડાબી બાજુ જોઈ રહ્યા છો કે એમાં ઘણી બધી લિસ્ટ લખ્યું છે. એમાંથી એક હવે સીટ એલોટમેન્ટ રિઝલ્ટ, જેની નીચે કલરફુલ અક્ષરમાં ન્યૂ NEW લખેલું આવે છે. એના ઉપર તમારે હવે ક્યાં એડમિશન મળ્યું છે એ જોવા ક્લિક કરવાનું રહેશે આ રીતે. એટલે તમને ક્યાં એડમિશન મળ્યું છે એના માટે આ રીતે થોડુંક ખુલશે. એમાં તમારે અહીંયા બે ઓપ્શન છે, વ્યૂ સીટ એલોટમેન્ટ રિઝલ્ટ લખ્યું હોય છે અને સીટ એક્સેપ્ટન્સ ફી પેમેન્ટ લખ્યું હોય છે. બેમાં ઇનકમ્પ્લીટ લખેલું હોય તો વાંધો નથી. શું કરવાનું છે, બેમાં ઇનકમ્પ્લીટ લખ્યું હોય તો હવે પાછું ડાબી બાજુ જુઓ, એમાં પાછું સીટ એલોટમેન્ટ રિઝલ્ટ લખેલું છે જેની નીચે ન્યૂ લખ્યું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને હવે ક્યાં એડમિશન મળ્યું છે એ તમને ખબર પડી જશે. એટલે આ રીતે જે પણ મેં સ્ટુડન્ટનું અહીંયા લોગિન કરેલું છે એમને ક્યાં એડમિશન મળ્યું છે એ આમાં દેખાડેલું છે. એવી જ રીતે તમે તમારું કરશો એટલે તમને ક્યાં એડમિશન મળ્યું છે એ બતાવવામાં આવશે. ઉપર લખ્યું છે સીટ એલોટમેન્ટ ડિટેલ્સ, એપ્લિકેશન નંબર લખેલી છે, રાઉન્ડ નંબર 1 જે આપણે ફર્સ્ટ રાઉન્ડ કહેતા હતા, જે ચોઈસ નાખેલી છે એમાંથી કેટલામી ચોઈસમાં તમને એડમિશન મળ્યું છે એ અહીંયા લખેલું છે. તો આણે જે દીદી નાખેલી હતી એ પ્રમાણે ચોઈસ નંબર 1માં આવેલું છે. ઇન્સ્ટિટ્યૂટ નેમ છે સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર, એટલે તમારી કોલેજનું નામ કે જે તમને એડમિશન મળ્યું છે. કઈ બ્રાન્ચમાં મળ્યું છે એની નીચે લખેલું છે પ્રોગ્રામ નેમમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી. એની અંદર તમને TFWSમાં મળ્યું હોય તો બાજુમાં લખ્યું હોય છે TFWS, અને TFWS સિવાયની મળી છે તો ખાલી બ્રાન્ચનું નામ હોય છે. રેન્ક ટાઈપમાં સ્ટેટ ફાઇનલ રેન્ક જ હશે, જે આઉટ ઓફ સ્ટેટના છે એમને ઓલ ઇન્ડિયા રેન્ક લખેલું આવશે, બાકી બધાની જ. અને રેન્ક તમારો જે હતો નવો અપડેટ થયેલો એ તમને અહીંયા લખેલો આવશે. એલોટમેન્ટ સીન કન્ફર્મેશનમાં નીચે જે ગ્રીન લેટરમાં લીલા અક્ષરમાં જે સૂચના આપી છે વાંચજો. ઇફ યુ વોન્ટ ટુ કન્ફર્મ યોર એલોટેડ સીટ દેન ક્લિક ઓન એક્સેપ્ટ. એટલે તમને તમારા આમાં જે એડમિશન મળ્યું છે એમાં તમારે એડમિશન હવે ફાઇનલ કરી નાખવું છે. પહેલા રાઉન્ડમાં તે ફાઇનલ કરવું છે. સેકન્ડ રાઉન્ડમાં ભાગ લેવો હોય તોય વાંધો નહીં, નથી લેવો તોય વાંધો નહીં. અત્યારે આપણે શું કરવાનું છે, જેમાં મળ્યું એક્સેપ્ટ કરી લેવું જોઈએ. એટલે અહીંયા તમારે નીચે બે ઓપ્શન દેખાશે, બ્લુ કલરમાં એક્સેપ્ટ લખેલું છે અને રેડ કલરમાં ડિક્લાઇન. એમાં એક્સેપ્ટ આપણે દબાવવાનું છે. આ કોઈને પહેલા રાઉન્ડમાં જે સીટ મળી એમાં એડમિશન લેવું જ નથી, એવા તો બહુ ઓછા છે, પણ લેવું જ નથી તો આપણે ડિક્લાઇન ઉપર ક્લિક કરવાનું. ભૂલથી ડિક્લાઇન ઉપર ક્લિક થઈ જશે તો પછી ફરીવાર ફર્સ્ટ રાઉન્ડમાં મળેલી સીટ મળશે કે નહીં મળે રાઉન્ડ 2માં એની ગેરંટી નહીં. એટલે શાંતિથી સમજી ભૂલ ન થાય એમ એક્સેપ્ટ ઉપર ક્લિક કરજો. ઇફ યુ વિલ ડિક્લાઇન યોર એડમિશન દેન યુ વિલ નોટ એલોટેડ એડમિશન ઇન સેમ બ્રાન્ચ ઓફ સેમ ઇન્સ્ટિટ્યૂટ ઇન ધ નેક્સ્ટ રાઉન્ડ. નેક્સ્ટ રાઉન્ડની અંદર તમને આ બ્રાન્ચમાં આ કોલેજમાં તો એડમિશન નહીં જ મળે એવું કીધું છે, ડિક્લાઇન આપશો ને તો. એટલે તમારે કદાચ રાઉન્ડ 2માં ભાગ લેવો હોય તો એક્સેપ્ટ દેવાનું છે, નથી લેવો આપણે ફાઇનલ જ કરવું તો 100% એક્સેપ્ટ દેવાનું. એટલે એક્સેપ્ટ તો એકવાર આપી જ દેજો. એટલે હું જો અહીંયા એક્સેપ્ટ છે એ આપી દઉં છું. તો આ રીતે એક્સેપ્ટ આપશો એટલે પાછું ખુલ્લી જશે અને પાછો જે બહાર હતું વ્યૂ સીટ એલોટમેન્ટ રિઝલ્ટ એમાં કમ્પ્લીટેડ આવી જશે. અને સીટ એક્સેપ્ટન્સ ફી પેમેન્ટ એટલે તમારે તમારી કોલેજની અંદર જે બ્રાન્ચમાં એડમિશન મળ્યું એની ફી પે કરવાની છે. અહીંયા મારે કમ્પ્લીટેડ લખેલું છે, તમારે ઇનકમ્પ્લીટ લખેલું હોય તો હવે ક્યાં જવાનું છે તો કે હજી બાજુમાં બીજો ઓપ્શન છે સીટ એલોટમેન્ટ રિઝલ્ટ આપણે જે ખોલ્યું હતું ને એની નીચે સીટ એક્સેપ્ટન્સ પેમેન્ટ ડિટેલ્સ, એના ઉપર જો આ રીતે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમારે કેટલી ફી ભરવાની છે એ તમને આની અંદર ઓપન થઈને જોવા મળશે. તો આ છે એ ઓપન થઈ ગયું છે. આની અંદર વાત કરીએ તો અહીંયા તમને ગવર્મેન્ટ કોલેજની અંદર TFWSની અંદર કે પ્રાઇવેટ કોલેજમાં TFWSની અંદર સીટ મળી છે, TFWSમાં મળી હોય એટલે તમારે કોઈ ફી પેમેન્ટ કરવાની આવશે નહીં, 0 રૂપિયા છે. જેમ કે આને TFWS હતી એટલે ઉપર જે ફી લખી છે 250 રૂપિયા એ તો એમને જ્યારે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય એ ફી બધાએ ભરી જઈ છે 6 જુલાઈએ જો. એટલે આપણે નીચેની ફી જુઓ. તમારે જો ભરવાની આવશે ને તો હજી આવું નહીં આવે. તમારે જો ભરવાની આવશે તો તમને ફી લખેલી આવશે ને તમારે ત્યાંથી ફી પે કરવાની રહેશે. આની કઈ રીતે કરવાની એ હું તમને અલગથી વિડીયો છે એ આપીશ. પણ તમે જો ફી પેમેન્ટ નથી કરવાની તો કોઈ પ્રોસેસ કરવાની જરૂર હોતી નથી. હા, કોને ફી પે કરવાની આવશે તો કે ગવર્મેન્ટની અંદર જેમને TFWSમાં નથી મળ્યું, બોયઝ જે છે એમને એ ફી થોડીક મામૂલી એટલે કે નોર્મલી 500, 1000, 1500 જેવી જે લખેલી આવે એ ભરવાની રહેશે. ઓનલાઈન જ છે. અંદર જશો
બિલ ડેસ્ક કરીને ઓપ્શન આવશે, એ સિલેક્ટ કરશો એટલે તમારે કાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈથી એટલે કે તમારે જે પણ જીપે, ફોનપે, પેટીએમ યુઝ કરતા હોય એનાથી ફી ભરી દેવાની રહેશે. નેટ બેન્કિંગથી પણ કોઈ એક્સ્ટ્રા ફી હોતી નથી, એટલે તમને જે લખેલી હોય એ ફી પે કરી દેવાની. એની સિવાય જો તમે ગવર્મેન્ટમાં મળ્યું હોય અને ગર્લ્સ હશે તો એમને કોઈ પણ ફી ભરવાની આવશે નહીં, ભલે TFWS ન હોય તોય. એટલે ગર્લ્સ માટે ગવર્મેન્ટમાં ફ્રી ઓફ કોસ્ટ હોય છે. હવે જેને પ્રાઇવેટમાં મળ્યું છે, TFWS નથી, તો એમને બોયઝ અને ગર્લ્સ બંનેને ફી ભરવાની આવશે. અને કોલેજ ફી તો એક્સ્ટ્રા છે, એની જે ટોટલ ફી છે, પણ અત્યારે એડમિશન ફી છે એ જે લખેલી આવે 20,000 કે એવી સમથિંગ, તો એ તમારે ફી પે કરી દેવાની રહેશે. થોડીક ઓછી છે, ડિપ્લોમા છે તો એ પ્રમાણે 10,000 15,000. એ ફી તમને કોલેજ ફી જે હોય છે ટોટલ એમાંથી બાદ મળી જશે, ચિંતા નથી, આ અલગથી નથી ભરાવાની. કોલેજની ફી સપોઝ સેમેસ્ટરની 25,000 હોય અને અત્યારે તમે 10 ભર્યા હોય તો એ તમારે પછી કોલેજમાં સેમેસ્ટરના 25માંથી આ 10 બાદ કરતાં 15 જ ભરવાના રહેશે, એટલે કોલેજ ફીમાં ઇન્ક્લુડિંગ આવી જશે. હવે જેને મેં કીધું એમ કે સીટ એલોટમેન્ટ રિઝલ્ટમાં પણ હમણાં આગળ જોયું એમ કમ્પ્લીટેડ આવી ગયું છે, ફી પેમેન્ટમાં તે કમ્પ્લીટેડ આવી ગયું છે, એટલે ફી પે કરી દીધી. તો એને આ ત્રીજો ઓપ્શન ડાબી બાજુ છે એ આવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ સીટ એક્સેપ્ટન્સ લેટર. એની ઉપર ક્લિક કરવાનું છે એટલે તમને કઈ બ્રાન્ચમાં કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે એનો લેટર છે એ ઓપન થઈ જશે. અને એ જે ઓપન કરવાનો આવશે એ તમારે આ રીતનો દેખાશે તમને, તમારો ફોટોગ્રાફ, તમારું નામ, તમારી ડિટેલ અને બધું. આને ડાઉનલોડ નીચે લખ્યું છે ત્યાંથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કઢાવી, અને હવે પ્રિન્ટ કઢાવીને તમે તમારું જે પણ આપણે સર્ટિફિકેટ અપલોડ કરેલા છે રજિસ્ટ્રેશન વખતે, જેમ કે આપણને લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કર્યું હોય, કાસ્ટ હોય તો કાસ્ટમાં SCBC હોય, નોન ક્રિમિલિયર હોય, EWS હોય, SC ST હોય, 10thની માર્કશીટ, આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટો આ સાથે લઈ અને તમારે ઇન્કમ સર્ટિફિકેટ હોય તો એ લઈને હવે કોલેજે તમારે જવાનું છે. જે કોલેજમાં તમને એડમિશન મળ્યું છે, સપોઝ આને સર BPTIમાં મળ્યું છે તો એમને જે આપણે ડેટ જોઈ છે 19 થી 22 તારીખ સુધીમાં એક્સેપ્ટ કરવાનું છે. એટલે આજે ને આજે જેને નથી કર્યું કાંઈ વાંધો નહીં, 1 દિવસ 2 દિવસ વિચારો, ન વિચારવું હોય, વાર લાગતી હોય, કાંઈ વાંધો નહીં. 22 તારીખ છેલ્લી છે, 22 તારીખે તમારે એક્સેપ્ટ કરી લેવાનું છે. જેણે એક્સેપ્ટ કરી લીધું છે એમને આજે શનિવારે, સોમવારે, થોડાક દિવસમાં 2-3 દિવસમાં જે કોલેજમાં મળ્યું છે ત્યાં જઈને એકવાર રિપોર્ટિંગ કરાવી દેવાનું છે કે મેં ફાઇનલ એડમિશન કરી નાખ્યું છે. આ મારો એડમિશન લેટર જે અહીંથી ડાઉનલોડ કર્યો છે એની સાથે તમને જે ફેકલ્ટીને મળવાનું કે ત્યાં મળી એને આ લેટર આપી અને ડોક્યુમેન્ટ માગે તો આપણે એને ઓરિજિનલ અને ઝેરોક્સ બંને દેખાડી, જો એ લોકો કોઈ માગતા હોય તો આપવાની, નહીં તો પાછી લઈ અને ફાઇનલ કરી લેશે. એ તમારો નંબરની બધું નોટ ડાઉનની બધું રજિસ્ટ્રેશન ડિટેલની લઈ લેશે, જેથી હવે જ્યારે કોલેજ શરૂ થાય ત્યારે તમને કોન્ટેક્ટ કરી મેસેજ કરશે, વોટ્સએપ ગ્રુપ બનાવશે તો એમાં આવી જશે કે આ દિવસથી આ ટાઈમ ટેબલ છે અને એને ફોલો કરી કોલેજ આવી રહેવાનું છે. તો આવી પ્રોસેસ તમારે કરવાની છે. ફીની અંદર મેં કીધું એ પ્રમાણે તમને જો ન ખબર પડે તો પૂછજો, અથવા અલગથી હું એક વિડીયો છે એની લિંક આપી દઈશ તમને. ઓકે, તો આઈ હોપ તમને એડમિશન તમારી કોલેજમાં જે જોતું હતું એમાં જ મળી ગયું છે. તો એ બધાને કોંગ્રેચ્યુલેશન્સ. અને હવે તમે ભણવાનું મેં આની પહેલાંના વિડીયોમાં કીધું હતું એમ તમે થોડુંક સ્ટાર્ટ કરી દો. કોલેજમાં કઈ રીતે આખી પ્રોસેસ હશે એ જાણવી હોય તો હું અહીંયા ભાવનગરમાં જ અવેલેબલ છું, ત્યાં તમે મારો કોન્ટેક્ટ કરી અને જાણી શકો છો, અથવા કોલેજમાં પણ પૂછી શકો છો. તો વિડીયો બધાને શેર કરજો જેથી બધાને ઇન્ફોર્મેશન મળી જાય.